હેલો મિત્રો, ધોરણ 6 નો આપણે આગળનો એક પાઠ છે હિસ્ટ્રીની અંદર આવે છે ક્લાસ 6 નો ચેપ્ટર નંબર 5 જેનું ટાઇટલ છે ઇન્ડિયા અર્થાત ભારત. તો આપણે જૂના જે લેસન્સ હતા એમાં જીઓગ્રાફીના જે લેસન્સ વિશે આપણે સ્ટડી કર્યું હતું, હવે આપણે સ્ટડી કરવા જઈ રહ્યા છીએ હિસ્ટ્રી ઉપર, એટલે કે ઇતિહાસ ઉપર. તો એમાંનો એક ટોપિક છે ઇન્ડિયા અર્થાત ભારત. તો જુઓ, તમારા માટે એક સમજવું અઘરું છે કે ઇન્ડિયા અર્થાત ભારત શું કહેવા માંગે છે. તો ઇન્ડિયા અર્થાત ભારત, આ જે વાત લખેલી છે અથવા આ જે પાઠ વિશે તમે આજે સ્ટડી કરી રહ્યા છો, એ ભારત દેશનું એક બંધારણ છે. ભારત દેશનું એક બંધારણ છે જેને દ્વારા લોકો કાયદામાં રહે છે. તો એ એક બુક છે, એક બંધારણ છે, એની અંદર એક વાક્ય લખેલું છે. તો એ વાક્ય છે એને સમજવા માટે તમારે આજે થોડો પ્રયત્ન કરવાનો છે. જ્યારે ભારત દેશના બંધારણની વાત કરે છે તો ભારત દેશના બંધારણની અંદર એક ભાગ છે. આપણું કોઈ બી બુક હોય તો એની અંદર શું હોઈ શકે છે? ચેપ્ટર્સ હોઈ શકે છે. ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 5, એ રીતે એની અંદર અલગ અલગ ભાગ છે. ઓકે, તો એ ભાગ છે એની જે પ્રથમ કલમ છે, પહેલો ભાગ છે. જેમ કે ચેપ્ટર નંબર 1 છે આપણું, બરોબર, આપણે સ્ટડી કર્યું જીઓગ્રાફીનું જે ચેપ્ટર છે એ, તો એની અંદરનો જે પહેલો ભાગ કહેવાય, એની જે કલમ હોય, એ રીતે આખી એક બુક છે લોની, જે કાયદાઓ વિશે સમજ આપે છે આપણને. એનો એક પ્રથમ કલમ છે જે આપણે અહીંયાનું એક પોસ્ટર છે એ તમારી સામે રખેલું છે, તમારી બુકની અંદર બી આપેલું છે. એની અંદર આ શબ્દનો ઉલ્લેખ છે જે લખ્યું છે ભારતનું સંવિધાન છે, ભાગ 1 છે, ભારતનું સંવિધાન છે. અને આ ભાગ 1 ની અંદર જે કલમો આપેલી છે, અનુચ્છેદ આપેલા છે, તો અનુચ્છેદ ની અંદર એક ની અંદર લખ્યું છે ઇન્ડિયા અર્થાત ભારત રાજ્યનો સંગ્રહ છે. તો હવે આ મતલબ આપણે સમજવાનું છે. ઇન્ડિયા અર્થાત ભારત રાજ્યનો બનેલો સંગ્રહ છે. આના ઉપર ઘણી બધી ડિબેટ્સ ચાલે છે, આના પર ઘણી બધી ડિબેટ્સ ચાલે છે કે આ ભારત અર્થાત ઇન્ડિયા હોવું જોઈએ અથવા ઇન્ડિયા અર્થાત ભારત હોવું જોઈએ કે ના હોવું જોઈએ. એ વાતને આપણે બાજુ પર રાખીને આપણે આજે સમજીએ કે કેવી રીતે ઇન્ડિયા નામ પડ્યું. સમજાય છે વસ્તુ? કેવી રીતે ઇન્ડિયા નામ પડ્યું? તો આપણો આજનો ટોપિક છે ઇન્ડિયા અર્થાત ભારત. તો આ વાક્ય ક્યાં લખેલું છે તમને પૂછાય તો ભારતના સંવિધાનની અંદર, ભારતના બંધારણની અંદર, ભાગ 1 ની અંદર, અનુચ્છેદ 1 ની અંદર આ વાક્યનો ઉલ્લેખ છે કે આપણે જે ભારત છે એ રાજ્યનો બનેલો સંઘ રહેશે. આપણે આગળ વધીએ છીએ, આ ટોપિકને સમજવાની કોશિશ કરીએ. ઇન્ડિયા અર્થાત ભારત બનેલા રહેશો તમે. પછી હું તમને સરળ ભાષામાં સમજાવવાની કોશિશ કરું છું. કેટલીક બાબતો ડેપ્થ હોઈ શકે છે, પણ તમારે જો સમજવું હોય તો બધી વસ્તુઓ વિશે વિચારવું પડે. આપણે સમજીએ ભારત ની અંદર હાલ જે પરિવર્તન છે, હાલ જે નામ છે, પહેલા કેવું હતું ભારત. તો ભારતની તમારી બુકની અંદર એક નકશો છે, જે નકશો અહીં આપણે અહીં અપલોડ કરેલો છે. તો એ નકશાને જોઈએ તેની અંદર શું શીખવા મળે છે? તો આ ભારતનો એક ભૌતિક નકશો છે જેમાં કેટલીક નદીઓ અને ઉપખંડો વિશેની વાત છે. તો જ્યારે ભારત, પુરાણું ભારત, ઓકે, તો એ કેવું હતું? તો એક નકશો છે જેની અંદર તમે જોઈ શકો છો. આ નકશાને ઝૂમ આઉટ કરીએ, જો ઝૂમ હાલ ઝૂમ કરીએ તો આપણે સમજી શકીએ છીએ કે આ એક ભારત ની અંદર હિમાલય તો આજે બી છે, તો તે સમયે બી હિમાલય હતો. હિમાલય છે તો છે, હિમાલય છે, બરોબર, હિમાલય છે. આ હિન્દુકુશ પર્વતમાળા છે. કઈ પર્વતમાળા છે? હિન્દુકુશ પર્વતમાળા છે. આપણે થોડું થોડું સમજતા જઈએ, પછી હું તમને બ્રીફ ની અંદર સમજાવું છું કે આ શું કહેવા માંગે છે. આ નકશો એવું બતાવે છે કે ભારત પહેલા કેવું હતું અને પછી અલગ અલગ લોકો આવ્યા પછી કેવી રીતે નામ ચેન્જ થયું. તો આપણને એક ઉલ્લેખ જોવા મળે છે ઋગ્વેદ સમયની અંદર. તો આપણે આ આપણી બુકની અંદર લખ્યું છે કે ઋગ્વેદમાં સપ્તસિંધવ પ્રદેશનો ઉલ્લેખ છે. તો સપ્તસિંધવ પ્રદેશ એટલે શું? તો સપ્તસિંધવ પ્રદેશ, સિંધુ એક નદી છે ને સપ્ત એટલે 7 નદીનો બનેલો વાત છે. ઓકે, તો હિન્દુકુશ પર્વતમાળા છે, આ હિમાલય છે, રાઈટ. હવે આ બધી નદીઓ છે, બરોબર. તો અલગ અલગ નદીઓ છે. એની અંદર એક છે સિંધુ નદી. તમને આ પોસ્ટરની અંદર જોવા મળે છે એક સિંધુ નદી, હિમાલયન નદી તંત્રની નદી છે. પછી જોવા ઝેલમ નદી, ચિનાબ નદી, રાવી નદી, બિયાસ નદી, સતલજ નદી. તો આ બધી જે નદીઓ છે આપણે સમજવાની છે કે આ નદીઓ ક્યાં આજે ત્યાં છે, ભૂતકાળમાં બી આજે ત્યાંથી વહેતી હતી, અને આ નદીઓના નામ છે. આ હિમાલય છે, આ બધી નદીઓ છે સિંધુ, ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલજ, સરસ્વતી નદી. પછી ગંગા નદી તંત્ર, યમુના નદી, બ્રહ્મપુત્ર નદી. બ્રહ્મપુત્ર નદી આ સાઈડ જાય છે એટલે ઈસ્ટ બાજુ વહે છે, બરોબર. સમજવાનું છે આ બધું શું શું છે. પછી નર્મદા નદી, તાપી નદી,
મહાનદી, ગોદાવરી નદી, કૃષ્ણા નદી, કાવેરી નદી નીચેની તરફ. અને આ જે નકશો છે એની પશ્ચિમ બાજુ એટલે કે વેસ્ટ બાજુ, પશ્ચિમ બાજુ શું આવેલું છે? આપણો અરબ સાગર આવેલો છે, એરેબિયન સી આવેલું છે. અને વે ઓફ બેંગોલ કઈ બાજુ છે? આ ઈસ્ટ બાજુ છે, બરોબર. ઈસ્ટ 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 અને સાઉથની વચ્ચે કહી શકાય. તો આપણે આમાંથી શું તારણ લઈ શકીએ? તો આપણે એ સમજવાનું છે કે તમારે એ સમજવાનું છે કે આમાંથી શું સમજવા લાયક છે. તમારા પોસ્ટરની અંદરથી શું સમજવા લાયક છે? તો આપણે સમજીએ ભારતની મુખ્ય ભૌતિક રચના વિશે. તો આપણે કેટલીક બાબતોની ગૌર કરી લઈએ કે ભારતની અંદર મુખ્ય ભૌતિક રચનાઓમાં શું શું આવે છે. તો આ પોસ્ટર પરથી આપણે સમજવાનું કે હિમાલય છે, હિમાલયનું એક મહત્વ છે. ઓકે, હિમાલય વિશે. તો હિમાલય કઈ બાજુ આવેલો છે? તો ઉત્તર. આ હિમાલય કઈ બાજુ છે? ઉત્તર બાજુ. તો હિમાલયન પર્વતમાળા જોવા મળે છે જે ઉત્તરમાં આવેલી છે, જે આપણને ઘણી રીતે ઉપયોગી છે, રાઈટ છે. કે આપણને સાઇબેરિયાના ઠંડા પવનો આવે છે એને રોકે છે, આપણે વરસાદ લાવવામાં ઉપયોગી છે, આપણે સીમા સુરક્ષામાં ઉપયોગી છે. ઘણી બધી બાબતોમાં હિમાલયન શ્રેણી ઉપયોગી છે. તો એ હિમાલય છે, તો હિમાલય વિશે આપણે સ્ટડી કરવાનું હોય છે. હિમાલયની વાત આવે છે, હિમાલયસમાં બી કેટલાક પ્રકારો છે, આપણે સમજીશું. ઓકે, ઉત્તર ભારતનું મેદાન. તો આ જે મેદાનો છે ઉત્તર ભારત, ઉત્તર બાજુ ઉત્તર ભારતના મેદાનોમાં આપણે ગંગાને સ્ટડી કરી શકીએ છીએ. બ્રહ્મપુત્રની નદીઓનું બનેલું ફળદ્રુપ મેદાન છે, જે શું ખેતી માટે ઉપયોગી છે. કારણ કે કેવું ફળદ્રુપ છે તો ખેતી કેવી થાય? સારી થાય. તો ગંગા અને બ્રહ્મપુત્રના મેદાનો કયા પ્રદેશમાં આવે? તો ઉત્તરનું મેદાનમાં કહેવાય, ઉત્તરના મેદાનો કહેવાય. ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓના ફળદ્રુપ કામથી બનેલા ફળદ્રુપ જમીનો છે જે ખેતી માટે ઉપયોગી છે. તો પોસ્ટરની અંદર આપણે જોઈ શકીએ છીએ દક્ષિણનો દ્વીપકલ્પ છે. દક્ષિણના દ્વીપકલ્પ દક્ષિણ નીચેની બાજુ દક્ષિણના દ્વીપકલ્પમાં આવેલી નદીઓ વિશે જોવાનું છે, રાઈટ છે. દક્ષિણના દ્વીપકલ્પની નદીઓ વિશે જોવાનું છે. તો એની અંદર આપણે સ્ટડી કરીશું દક્ષિણનો દ્વીપકલ્પીય પટમાં કઈ કઈ નદીઓ આવે છે. પછી ભારતની આસપાસના જળ વિસ્તારોમાં આ પશ્ચિમમાં છે, તો પશ્ચિમમાં શું છે? અરબ સાગર છે, વે ઓફ બેંગોલ છે. ને દક્ષિણમાં શું છે? હિન્દ મહાસાગર છે. આ છે હિન્દ મહાસાગર. દક્ષિણ છે તો હિન્દ મહાસાગર. આ સાઉથ, આ નોર્થ, આ સાઉથ, આ ઈસ્ટ, આ વેસ્ટ, પશ્ચિમ બાજુ. સમજાય છે વસ્તુ? તો આપણે આ જોઈ શકીએ છીએ. મુખ્ય નદીઓની વાત કરીએ તો જે હિમાલયન નદીઓ છે, જે હિમાલયમાંથી નીકળતી નદીઓ છે, એના વિશે હિમાલયન નદીઓ વિશે જાણીએ તો એક સિંધુ છે, ગંગા છે, યમુના છે, બ્રહ્મપુત્રા છે. સિંધુ છે, એક નદી અહીંથી લીધી છે, સિંધુ છે, ગંગા છે, યમુના છે, બ્રહ્મપુત્રા છે. સિંધુ છે, ગંગા છે, બ્રહ્મપુત્રા છે, યમુના છે. આ નદીઓની જે વાત કરેલી છે એ હિમાલયન નદીઓમાં વાત કરેલી છે. એ જ રીતે દ્વીપકલ્પીય નદીઓ એટલે નીચેની તરફની નદીઓ, અહીં વહેતી નદીઓ, કૃષ્ણા, કાવેરીની બધી. ઓકે, તેમાં જોઈએ નર્મદા, તાપી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરીની મહાનદીઓ જે દ્વીપકલ્પીય નદીઓ તરીકે ઓળખાય છે. દ્વીપકલ્પીય નદીઓ તરીકે ઓળખાય છે. આ દ્વીપકલ્પમાં વહેતી નદીઓ તરીકે ઓળખાય છે. એની અંદર આપણે બે નદી આવે છે, નર્મદા, તાપી નદી, જે પશ્ચિમ તરફ વહે છે. કઈ બાજુ? નર્મદા અને તાપી નદી આ સાઈડ વહે છે, વેસ્ટ બાજુ. અને ત્યાં કોને મળે છે? અરબ સાગરને મળે છે. ઓકે, આ નદીઓ અહીંથી અરબ સાગરમાં જઈને મળી જાય છે. તો નર્મદા, તાપી કે તો પશ્ચિમ બાજુ વહે. કઈ બાજુ વહે? પશ્ચિમ બાજુ વહે. આ સમજવાનું હતું આ પોસ્ટરની અંદરથી ભારતની મુખ્ય ભૌતિક રચના વિશે. આપણે આગળ વધીએ. હિમાલય, ઉત્તર ભારતનું મેદાન, દક્ષિણનો દ્વીપકલ્પીય પ્રદેશ, ભારતની આસપાસના જળ વિસ્તારો વિશે સ્ટડી કરી, મુખ્ય નદીઓ, હિમાલયન નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ. હવે આપણે આગળ વધીએ છીએ. ઓકે, હવે આપણે ભારતનું નામ કેવી રીતે પડ્યું? ભારતીયોએ ભારતનું નામ કેવી રીતે રાખ્યું? ઋગ્વેદ ભારતનો સૌથી પ્રાચીનતમ ગ્રંથ છે. ઓકે, હજારો વર્ષ જૂનો છે. આ ગ્રંથમાં ઉપખંડના ઉત્તર પશ્ચિમ પ્રદેશનું નામ સપ્તસેન્ધવ. ઉત્તર પશ્ચિમ પ્રદેશનું નામ સપ્તસેન્ધવ, 7 નદીઓની ભૂમિ એવું છે. સૈંધવ શબ્દ સિંધુ પરથી આવ્યો છે એટલે અર્થ સિંધુ નદી થાય છે. એક નદી વિશેષ સાથે જોડાયેલો છે. આપણે આને સમજીએ. આ જે રિવર ઇન્ડસ, જેલમ આપણે જે સ્ટડી કર્યું એ જ છે. બધી 7 નદીઓ વિશે સમજવાનું છે. ઓકે, ઉત્તર, પશ્ચિમ, નોર્થ અને વેસ્ટ. ઓકે, એવો ઉલ્લેખ છે ઋગ્વેદની અંદર. તો આપણે સમજીએ આ નકશામાં દર્શાવેલ મુખ્ય નદીઓ કઈ કઈ છે. તો 7 નદીઓ વિશે આપણે સ્ટડી કરવાનું છે. કેટલી નદીઓ? સપ્તસિંધવ એટલે 7 નદીઓ વિશે સ્ટડી કરવાનું છે. તો આપણે 7 નદીઓ જોઈએ. સિંધુ નદી, જેલમ નદી, ચિનાબ નદી અને રાવી નદી. સિંધુ, જેલમ, ચિનાબ અને રાવી. સિંધુ, જેલમ, ચિનાબ અને રાવી. બિયાસ, સતલજ અને સરસ્વતી. બિયાસ, સતલજ અને સરસ્વતી. ઓકે, 1 2 3 4 5 6 અને 7 સપ્તસિંધવ પ્રદેશ. ઓકે, તો આપણે 7 નદીઓ યાદ રાખવાની છે. સિંધુ નદી, જેલમ નદી, ચિનાબ નદી, રાવી નદી, બિયાસ નદી, સતલજ નદી અને સરસ્વતી નદી. આપણે 7 નદીઓ સપ્તસિંધવ પ્રદેશમાં હતી.
એવી રીતે આપણે યાદ રાખવાનું છે. નકશામાં દર્શાવેલ મુખ્ય નદીઓ. ઋગ્વેદમાં એનો ઉલ્લેખ છે. ઋગ્વેદ કેટલા સમય પુરાણો છે? 3500 વર્ષથી પણ જૂનો આ એક ગ્રંથ છે. ઋગ્વેદ સૌથી જૂનામાં જૂનો વેદ છે. ઋગ્વેદ છે, યજુર્વેદ છે, અથર્વવેદ છે અને સામવેદ છે. આપણે 4 વેદો છે, એમાં એક ઋગ્વેદ છે, સૌથી જૂનામાં જૂનો વેદ છે. સિંધુ શબ્દનું મહત્વ શું છે આની અંદર? તો સિંધુ એક વિશાળ નદીનું નામ હતું. પછીથી આ શબ્દ પરથી હિન્દુ, સિંધુ પરથી હિન્દુ, હિન્દુસ્તાન અને ઇન્ડિયા નામ બન્યા. હવે કેવી રીતે બન્યા? તો આપણી જે ભાષા હોય છે, ભાષાને લીધે બન્યા છે. આપણે કે સિંધુને આપણે સહટાઈને હ બોલતા થયા, એ આપણે આગળ સ્ટડી કરીશું. ઓકે, કયા સમયમાં આપણે આ બોલતા થયા? તો આપણો આજનો આ ટોપિક હતો સપ્ત સિંધુ પ્રદેશ વિશે, ઋગ્વેદ વિશે જાણવાનો ટોપિક હતો, 7 નદીઓ વિશે જાણવાનો ટોપિક. ઓકે, તમે જોઈ શકો છો. આગળ વધીએ આપણે નેક્સ્ટ સ્લાઇડ તરફ. તમારી બુકની અંદર આ એક છે. કેટલીક સદીઓ પછી ભારતીય ઉપખંડ માટે સામાન્ય રીતે ભારત નામનો ઉપયોગ થવા લાગ્યો. એક પ્રાચીનતમ ગ્રંથ વિષ્ણુ પુરાણમાં આપેલું અને લખેલું વાંચીએ છીએ. તો વિષ્ણુ પુરાણમાં એક વાત લખેલી છે, એને આપણે જોઈએ. જે દેશ સમુદ્રની ઉત્તરે, જે દેશ સમુદ્રની ઉત્તરે બર્ફીલા પર્વતોની દક્ષિણે આવેલો છે તેને ભારત કહે છે. જે દેશ સમુદ્રની ઉત્તરે અને બર્ફીલા પર્વતોની દક્ષિણે આવેલો છે તેને ભારત કહે છે. સમજાય ગઈ વાત? તો વાત લખ્યું છે, ક્યાં લખ્યું છે? વિષ્ણુ પુરાણમાં લખેલું છે. આ નામ ભારત આજે પણ ઉપયોગમાં છે. ઉત્તર ભારતમાં તેને સામાન્ય રીતે ભારત લખે છે, જ્યારે દક્ષિણ ભારતમાં તેને ભારતમ લખવામાં આવે છે. આ કેટલાક પોઈન્ટ છે, આપણે યાદ રાખવાના છે. હવે આપણે આગળ સમજીએ કે આપણે વિદેશીઓએ કેવી રીતે ઇન્ડિયા નામ આપ્યું. વિદેશીઓએ કેવી રીતે ઇન્ડિયા નામ આપ્યું? વિદેશીઓ જે બહારથી આવેલા, જે આક્રમણકારીઓ હતા, જે લોકો આવ્યા અને એમને કેવી રીતે આ નામ આપ્યું છે. બરોબર, તો આપણે સમજીએ. એમાંનો એક ટોપિક છે, એમાં સમજીએ કે ઈરાનના નિવાસીઓ ભારતનો ઉલ્લેખ કર્યો હતો. 6ઠી સદીમાં એક ફારસી સમ્રાટે સૈન્ય અભિયાનનો આરંભ કર્યો. ફારસી સમ્રાટે. અને સિંધુ નદીનું ક્ષેત્ર જેને સિંધુ તરીકે ઓળખવામાં આવે છે તેના પર નિયંત્રણ મેળવ્યું. તો 6ઠી સદીની વાત હતી, અત્યારે ચાલે છે 21મી સદી. તો 6ઠી સદીમાં ફારસ, એટલે આપણે સમજીશું આપણે વર્લ્ડ મેપની અંદર, તો યુનાન છે, તો યુનાની ઈરાનીઓ છે. તો ઈરાન છે, આપણે જ્યારે જ્યોગ્રાફી સમજીશું ત્યારે આપણે સમજાવીશું કે ઇન્ડિયાથી કઈ બાજુ જઈએ, યુરોપ બાજુ જઈએ, ત્યાં આપણે અહીંથી જે ફ્લાઇટ ઉડે છે આપણી અમદાવાદથી, તો ક્યાં જાય છે? દુબઈમાં લેન્ડ થાય છે. સૌપ્રથમ ફ્લાઇટ ઉડે છે, પછી ત્યાંથી ક્યાં જાય? એ સાઈડ જે દેશો છે એ સાઈડની વાત છે. ઈરાન છે, આપણે જે યુદ્ધ જોઈએ છે ને, ઈરાન અને અમેરિકાના જે યુદ્ધો ચાલી રહ્યા છે એ સમજી શકીએ છીએ. ઈરાન તો સમજવાનું તે બાજુ. તો ત્યાં ફારસી સમ્રાટે સૈન્ય અભિયાનનો આરંભ કર્યો અને સિંધુ નદીનું જે ક્ષેત્ર છે સિંધુ તરીકે ઓળખવામાં આવે છે તેના પર નિયંત્રણ મેળવ્યું. તો એ સમયે જે ફારસનો રાજા હતો એને અભિયાન ચાલુ કર્યું. સિંધુ પર એને શું કર્યું? નિયંત્રણ મેળવ્યું. ત્યાં જીતી લીધું, એટલે નિયંત્રણ મેળવ્યું. પછી શું થયું? આશ્ચર્ય નથી, કારણ કે પ્રારંભિક લેખો અને શિલાલેખોમાં ફારસીઓ દ્વારા ભારતને હિન્દ લખેલું છે. હિન્દુ અથવા હિન્દુ એવો નિર્દેશ કર્યો હતો, જે એમની ભાષામાં સિંધુનું રૂપાંતરણ હતું. ધ્યાન રાખો કે પ્રાચીન ફારસીમાં હિન્દુ શબ્દ સંપૂર્ણપણે એક ભૌગોલિક શબ્દ છે. અહીંથી તે હિન્દુ ધર્મથી સંદર્ભિત નથી, એટલે આ ધર્મ સાથે સંબંધિત નથી. સમજો વાત, સિંધુ પરથી હિન્દુ આવ્યો છે, રાઈટ? એ રીતે વાત કરેલી છે. હવે સમજીએ. આ જ ફારસી સ્ત્રોતોના આધારે પ્રાચીન યુનાનીઓ આ ક્ષેત્રને ઇન્ડોઈ અથવા ઇન્ડિકે નામ આપ્યું હતું. તો કોને? ઇન્ડિયા તો ઇન્ડિકો એક નામ યુનાનીઓએ આપ્યું. યુનાની આવે એટલે ઇન્ડિકે, એટલે ઇન્ડિયા જે બન્યું છે એનો કન્સેપ્ટ સમજાવ્યો છે, ઇન્ડિકે. ઉચ્ચારણમાં ફરક હતો. ઉચ્ચારણ કરતા જગ્યાએ આપણે આવી ગયા છે. બરોબર, ઉચ્ચારણ બદલાતા હિન્દી શબ્દનો પહેલો અક્ષર હ કાઢી નાખ્યો હતો અને તે અક્ષર યુનાની ભાષામાં ન હતું. કેમ કે યુનાની ભાષામાં હ શબ્દ ન હતો, એટલે હ શબ્દ કાઢી નાખ્યો હિન્દુનો. ઓકે, આટલું યાદ રાખો. યુનાનીમાં જે ઇન્ડિકેક અથવા ઇન્ડોઈ કહેવામાં આવે છે. હવે સમજીએ, સિમ્પલ લેંગ્વેજમાં સમજીએ. તમારા માટે આ મુખ્ય મહત્વનું છે કે સિંધુ, હિન્દુ અને ઇન્ડોઈ અથવા ઇન્ડિકે, આ જે સ છે એની જગ્યાએ હ લાગ્યો, હિન્દુ થઈ ગયો. હવે હિન્દુમાં હ બી ના બોલાવે અને પછી શું થઈ ગયો? ઈ થઈ ગયો. ઈ કવાના સમયમાં? યુનાનીઓના સમયમાં ઇન્ડોઈ કહેવામાં આવ્યું. સમજાય છે વસ્તુ? સિંધુનું હ થયું, હિન્દુ થયું. હિન્દુનું પછી ઇન્ડોઈ અથવા ઇન્ડિકે થયું. પ્રાચીન ચીની લોકોએ પણ ભારત સાથે સંપર્ક સ્થાપિત કર્યો હતો. તેઓએ વિવિધ ગ્રંથોમાં ઇન્ડિયા નામનો ઉલ્લેખ યિન્તુ અથવા હિન્દુ કર્યો છે. તો યાદ રાખો, હિન્દુ એમાં ઇન્ડિયા નહીં, ય હિન્દુ આ રીતે લખ્યું છે. આ હિન્દુ, આ ચીની સાથે જોડાયેલો શબ્દ છે, ચીની. તો કન્સેપ્ટ હતો સના બદલે હ થયો, હના બદલે ઈ થયો, પછી સના બદલે સીધો ય થયો. યાદ રાખવાનું. તો સ, હ અને ઈ ની રમત છે આ. ઓકે, યુનાનીઓના સમયમાં ઈ થયો, ચીનીઓના સમયમાં ય થયો, હિન્દુ. આ યાદ રાખવાનું છે. ઓકે, તો કન્સેપ્ટ સમજાય છે. સિંધુ, હિન્દુ, ઇન્ડોઈ. સિંધુ, હિન્દુ અને ઇન્દુ અથવા હિન્દુ. તો ચીનીના સમયમાં હિન્દુ થયો. આ તમને ક્વેશ્ચન સિરીઝ પૂછાઈ શકે છે. તો આમ નામ બદલાતા શબ્દો બદલાયા અને આપણા પર શાસન રહ્યું અલગ અલગ
લોકો આવ્યા ભારતની અંદર. કન્સેપ્ટ સમજીએ. આપણા ભારતના બંધારણનો જે ટોપિક છે એ સમજીએ. ભારતના બંધારણના ભાગ 1 ની એક અનુચ્છેદ છે, એમાં લખેલું છે એકમાં ઇન્ડિયા એટલે ભારત. ભારતના બંધારણની કલમ નંબર 1 માં લખવામાં આવ્યું છે ઇન્ડિયા એટલે જ ભારત. ઇન્ડિયા અર્થાત ભારત. લોકોનો વિવાદ એવો છે કે ભારત અર્થાત ઇન્ડિયા હોવું જોઈએ. સમજાય છે વસ્તુ? અને જે તે સમયે જે લખાયું છે એના પર આપણે હવે ડિબેટ્સો ઘણી બધી ચાલે છે, પણ આપણે એ સમજવાનું છે કે ઇન્ડિયા એટલે ભારત. લોકોને એવું કેવું છે કે ભારત અર્થાત ઇન્ડિયા હોવું જોઈએ. ઓકે, સમજીએ આપણે. ઇન્ડિયા આપણે જે લખ્યું છે સમજીએ. ઇન્ડિયા ધેટ ઇઝ ભારત શેલ બી અ યુનિયન ઓફ સ્ટેટ્સ. આ લખેલું છે, અહીં લખેલું છે. ઇન્ડિયા અર્થાત ભારત, ભારત રાજ્યનો બનેલો સંઘ રહેશે. ભારત રાજ્યનો બનેલો સંઘ રહેશે. સમજાય છે વસ્તુ? આપણું જે ભારત છે, આપણું જે ભારત છે, સોરી, આપણો જે ભારતનો નકશો છે એની અંદર આપણે રાજ્યોનો બનેલા સંઘ છીએ. આપણા જે રાજ્યો છે એ રાજ્યોનો બનેલો સંઘ રહેશે. આ બધા રાજ્યો જે છે ભારતના રાજ્યો, આપણા રાજ્યો છે ને અલગ અલગ ના થઈ શકે. એમ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા છે, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, અમેરિકા એક દેશ છે પણ એની અંદર રાજ્યો અલગ અલગ છે. એનું રાજ્યનું બી પ્રતિનિધિત્વ છે ને દેશનું પ્રતિનિધિત્વ, બેવડી નાગરિકતા છે. ઓકે, તો ક્યારેક સર્ચ મારો, તમને ઇન્ટરેસ્ટ હોય તો સમજો. રાજ્યનો બનેલો સંઘ છે, આ રાજ્યનો બનેલો સંઘ છે. કોઈ રાજ્ય કાલે એમ ના કહી શકે કે હું દેશ બની જાઉં. સમજાય છે વસ્તુ? રાજ્યનો બનેલો એક સંઘ છે. આ વસ્તુ એને સમજાય છે. આપણે સમજીએ. ઇન્ડિયા એટલે ભારત રાજ્યનો સંઘ રહેશે. ભારત એક પ્રાચીન નામ છે, ઇન્ડિયા એ અંગ્રેજી નામ છે. કેવી રીતે પડ્યું? તો ઇન્ડિકે અથવા ઇન્ડોઈ જે શબ્દ યુનાનીઓએ આપ્યો એ રીતે આપણું ઇન્ડિયા પડ્યું. ભારત એક પ્રાચીન નામ છે, ઇન્ડિયા એક અંગ્રેજી નામ છે, અને આપણે આજે જે સ્ટડી કરી રહ્યા છે ઇન્ડિયા અર્થાત ભારત. આ બંધારણમાં લખેલું છે, એની આપણે તમને સમજાવ્યું. હવે સમજીએ ચીન. ચીની મુસાફરો આવ્યા હતા ભારતની અંદર, એનો એક ટોપિક છે. તો એક અન્ય ચીની શબ્દ છે તિયાનજુ, પણ સિંધુ પરથી લેવામાં આવ્યો છે. તિયાનજુ આ શબ્દને સ્વર્ગ તુલ્ય સ્વામી તરીકે પણ સમજી શકાય છે. આ દર્શાવે છે કે ચીનના લોકોને બૌદ્ધ ભૂમિના રૂપે ભારત પ્રત્યે કેટલો આદર હતો. તમે હાલમાં હિન્દુસ્તાન શબ્દ જે અર્થમાં પ્રયોજો છો તેનાથી પરિચિત હશો, પરંતુ તમે એ જાણતા નહીં હોય કે આ શબ્દનો આજથી 1800 વર્ષ પહેલા ફારસી શિલાલેખમાં ઉલ્લેખ થયેલો. તો આપણો જે હિન્દુસ્તાન શબ્દ છે ફારસી શિલાલેખથી આવેલો છે. 1800 વર્ષ પહેલા ફારસી શિલાલેખ. મેં કીધું ને, ફારસનો જે રાજા હતો એને સિંધુ નદી ઉપર નિયંત્રણ કેળવ્યું. ઓકે, તો ત્યાં સિંધુને બદલે હ થઈ ગયો. ઓકે, તો સિંધુના બદલે હિન્દુ થયું. રાઈટ? તો આપણને એ સમજવાનું છે કઈ જગ્યાએથી ભાષાનો બદલાવ થયો. તો યાદ રાખવાનું, ફારસી, યુનાની, ચીની. હવે આપણે કોષ્ટક જોઈ લઈએ કયા કયા શબ્દો કઈ કઈ ભાષા સાથે જોડાયેલા છે. ફારસીઓએ શું કહ્યું? તો સનો હ થયો, હિન્દુસ્તાન લખાયું. શું લખાયું? સનો હ થયો તો હિન્દુસ્તાન લખાયું. ગ્રીક ઇન્ડિકા પુસ્તક છે, એના પરથી ઇન્ડિકા નામનું એક પુસ્તક છે, એના પરથી આપણે એનો ઉલ્લેખ જોઈ શકીએ છીએ. લેટિનમાં ઇન્ડિયા કહેવાય છે. ઇન્ડિયા જે છે લેટિનમાં ઇન્ડિયા કહેવાય છે. ચાઇનીઝમાં તિયાનજુ અથવા ઇન્દુ. આપણે આગળ સ્ટડી કર્યું ને ઇન્દુ, આ ઇન્દુ આપણે કીધું હતું ને, ઇન્દુ અહીં લખેલું છે ઇન્દુ. ઓકે, હિન્દુનું શું થયું? ઇન્દુ અથવા ઇન્દુ, યંદુ, ય હિન્દુ થયું. અને અંગ્રેજીમાં ઇન્ડિયા કહેવાય છે. લેટિન અને અંગ્રેજીમાં ઇન્ડિયા કહેવાય છે. ફ્રેન્ચમાં ઇન્ડે કહેવાય છે. આપણે કીધું કે હબી હટાવી લેવામાં આવે. બરોબર? ફ્રેન્ચ ભાષામાં હબી હટાવી લેવામાં આવે. ઓકે, ઇન્ડો અથવા ઇન્ડિકે. બરોબર? ફ્રેન્ચ ફારસી સ્ત્રોતના આધારે પ્રાચીન યુનાનીઓ ઇન્ડોઈ અથવા ઇન્ડિકે નામ આપ્યું. તો આપણે આજનો જે ટોપિક હતો એ હતો ઇન્ડિયા એટલે ભારત. સમજાય છે વાત? તો આખી રમત એ હતી કે ઇન્ડિયા અર્થાત ભારત બંને નામ કેવી રીતે સુટેબલ થાય છે. ભારત એક પ્રાચીન નામ છે. ઋગ્વેદમાં એનો ઉલ્લેખ સપ્ત સિંધુ નદીઓની વાત છે. હવે એનું જે અપભ્રંશ થતું નામ આવ્યું છે એના પરથી હિન્દુ હટીને સિંધુ પરથી હિન્દુ, હિન્દુ પરથી ઈ, એ રીતે કરતે કરતે આ નામોનો બદલાવ થયો છે. અને એને આપણે ભારતીય બંધારણમાં એક વાક્ય લખેલું છે ઇન્ડિયા એટલે ભારત. ઓકે, તો આપણે આજે એના વિશે સમજ્યા છે. તમારા ચેપ્ટર છે આ હિસ્ટ્રીની અંદર 5 નંબરનું આ ચેપ્ટર છે જેને આપણે આજે સ્ટડી કર્યું છે. હજુ તમે એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરીને વધારે તમે સ્ટડી કરી શકો છો. અમે તમને સરળ ભાષામાં સમજાવવાની પૂરી કોશિશ કરી છે. તમે હજુ બી કેટલીક બાબતોને સારી રીતે સચોટ રીતે સમજી શકો છો, પોતાની દ્વારા એક્સરસાઇઝ કરી શકો છો. ઓકે, તો આપણે આજનો ટોપિક હતો ઇન્ડિયા અર્થાત ભારત. અમે આશા રાખીએ છીએ કે તમે સમજી શક્યા હશો.
તમે અમારી ચેનલ સમજાવરને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને પોતાની જાતને ચાહતા રહેજો, પોતાના પર કામ કરતા રહેજો. ઓકે, ફરી મળીશું એક નવા જ ટોપિક સાથે.